જય જવાન જય કિસાન. કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને આપણે આજે બતાવવાના છીએ કે આપણે ઓર્ગેનિક ધાણા કર્યા છે અને તુવેર, વાલોર. જો એમાં ફ્લાવરિંગ લાગ્યું છે તો એ તમને બતાવું જરાક. જો પહેલાં આપણે તુવેર જોઈએ. જો આ ખાવા પૂરતી તુવેર વાવી છે, એમાં એક પણ ઈયળનો સ્પ્રે કરેલો નથી, તો લૂમે ઝૂમે આવી છે. અને વાલોર છે તો વાલોરમાં પુષ્કળ, જો આમાં કોઈ જાતનો દવાનો સ્પ્રે કરેલો નથી. જોઈ લ્યો, આ આપણી વાલોર છે. એટલી પુષ્કળ વાલોર આવી છે કે વાત પૂછોમાં. જા ઓર્ગેનિકના પ્રતાપ. આપણે ધાણા કરેલા છે ઓર્ગેનિક, એમાં કોઈ જાતના કેમિકલ છાંટ્યા જ નથી. નીચે તળિયે બેક્ટેરિયાને એવું પાયું છે. એટલે પાછો કાલે દૂધ ગોળનો રાઉન્ડ મારવો છે. ફ્લાવરિંગ પુષ્કળ છે, બહુ મસ્ત મસ્ત ફ્લાવરિંગ થઈ ગયું છે. એટલે કીધું દૂધ ગોળ મારી દઈ. દૂધ ગોળના બહુ મસ્ત રિઝલ્ટ આવે, કારણ કે કાંઈ કેમિકલ ન હોય અને મધમાખી બહુ પુષ્કળ આવે ફૂલની અંદર. એટલે આપણે ગોળ, દૂધ અને ગૌમૂત્રનો કાલે રાઉન્ડ મારવાનો છે આપણા ધાણાની અંદર. એટલે ધાણાની અંદર કોઈ જાતના કેમિકલ દવા છાંટી જ નથી. એક સ્પ્રે કરેલો, પણ એ આપણે કરેલો છે એક આપણે ઓર્ગેનિક ખાતરનું આપ્યું હતું અને નીમ ઓઇલ છાંટ્યું હતું. બે જ વસ્તુનો એક વખત સ્પ્રે કરેલો છે અને 2 વખત બેક્ટેરિયા પાયેલા છે, જે એ ઓર્ગેનિક છે પાવાની અંદર. બીજું કોઈ જાતનો કોઈ ખાતર નથી નાખેલું અને કાંઈ બીજા કેમિકલ છાંટેલા નથી. એટલે ઓણ ધાણા આપણા ઓર્ગેનિક. હવે જોઈ કેવું ઉત્પાદન આવે છે. કાંઈ અત્યારે તો કાંઈ ઘટતું નથી. દૂધ ગોળના રાઉન્ડ છાંટી દઈ એટલે જો જમાવટ આવે આમાં. અને આપણા બધા શાકભાજી પણ ઓર્ગેનિક છે. ભલે ઓછું થાય, હળેલું થાય, પણ હળેલું કાઢીને ખાઈ જવાનું, પણ આપણે કેમિકલના ઉપયોગ કરવો નથી. આપણા ખાવા માટે જો આપણે સારું ન બનાવી શકીએ તો શું જોઈએ? આપણા પેટ હાટું આપણે બધા ઓર્ગેનિક કરવાનું છે. જોઈ લો, આ તુવેર છે આખી ઝૂકી ગઈ છે. ભલે ક્યાંક કોકમાં ડંખ હોય, પણ જેમ તમે કેમિકલ છાંટ્યા રાખો ને એમ વધારે રોગ આવે. અને આ ઓર્ગેનિક છે, એમાં કોઈ વસ્તુ કાંઈ આવતી નથી. બહુ મસ્ત મસ્ત છે. વાલોર, તુવેર, પછી મેથી છે, રીંગણા છે, લસણમાં આપણે કોઈ જાતના કેમિકલનો છંટકાવ કરેલો જ નથી. ડુંગળી, મૂળા, ગાજર, આ બધી વસ્તુ આપણે કેમિકલ મુક્ત. હરવે આપણી પાસે 3 ગાયું છે. એની માટેનું ટેન્કનો વિચાર છે કે ઓર્ગેનિક ટેન્ક આવે બનાવવાની છે, જેમાં ગૌમૂત્ર અને એનું છાણ, ગોબર અને છાશ, દૂધ. કારણ કે દૂધના ભાવ નથી તો આપણે દવામાં ઉપયોગ કરી શકીએ, એટલે જ આપણે ગાય રાખી છીએ. કેમિકલ મુક્ત કરવું છે આપણે જમીનની અંદર. કાયમી માટે આપણે તો અત્યાર સુધી આપણે ઝેર ખાઈ છીએ અને ખવડાવી છીએ હોત. અમે ક્યાં ખોટું બોલી? કારણ કે પબ્લિકને આપણે ઝેરવાળું જ બધું આપી છીએ. હવે એવો વિચાર છે કે આપણે ઓર્ગેનિક ખેતી ઉપર જઈએ. આદિ 3-4 વર્ષથી અમે 50% તો કરી, પણ હવે 80%માં વયું જવું છે. 100% તો હજી ક્યારે થાય? 100% થાય, પણ 80% તો પહોંચવું જ છે. એમ કે આ ધાણા તો 100% ઓર્ગેનિક કર્યા છે, પણ તો હજી આપણી જમીનની અંદર જે ઝેર પડેલા હોય ને એ અંદર આવે. એટલે આપણે 100% તો ન કરી શકીએ અત્યારે ધાણાય, કારણ કે જમીનની અંદર જૂની દવાઈઓ ને બધું પડ્યું હોય, એ બધું આવે. એટલે હરે આપણે ઓર્ગેનિક વસ્તુ ઉપર જવું છે, કારણ કે અમુક વસ્તુ ઓર્ગેનિક ન થઈ શકે. કારણ કે મરચીની અંદર અમે ઓર્ગેનિક ટ્રાય કરી જ છીએ, સ્પ્રે કરી છે, રિઝલ્ટ એ સારા મળે છે. પણ ક્યારેક કોક સમયે અમારે પેસ્ટિસાઇડ ઉપર જવું પડે. એટલે આપણે ઓર્ગેનિક ખેતી ઉપર જઈએ છીએ. એટલે તો આપણે ગાય
રાખી અને આ સાલ એક લીધી હોત, 2 તો હતી, હજી એક લેવાનો વિચાર પણ છે. અને નીચે આપણે એની બેહવા માટેનું જે ગૌમૂત્ર ભેગું કરવા માટેનું, કારણ કે નકર દોવા આપતી હોય ને એનું જ ગૌમૂત્ર ભેગું થાય, ઓલું આખી રાતનું ને દિવસનું વયું જાય. તો જે રાતે એ જગ્યા ઉપર બાંધીને એટલે ગૌમૂત્ર ભેગું થાય અને ગૌમૂત્રનો ઉપયોગ આપણે ખેતીમાં કરી શકીએ. એટલે આપણે એના માટેનું નીચે પાકું કરી લીધું છે મસ્તનું. એટલે રાતે એમાં બાંધી દે એટલે જે આખા રાતનું જેનો પેશાબ થાય, ગૌમૂત્ર થાય, ભેગું થાય એક કુંડીની અંદર, એ આપણા ખેતીમાં ઉપયોગ આવી જાય. આવું બધું છે. ખેતી થોડીક મુશ્કેલ છે, સહેલી છે ને મુશ્કેલે કહે છે. કારણ કે આપણે જો છેલ્લે ભાવ નથી મળતા, જો ઉત્પાદન મળે તો આપણે ભાવ નથી લઈ શકતા. જો સારા ભાવ અને સારા ઉત્પાદન મળે તો ખેતીમાં સારું જ છે, કાંઈ વાંધો નથી. પણ કરતાં આવડવી જોઈએ, સમયે કામ કરવું જોઈએ. ખેતી મહેનતું છે. હવે અમારે ખેતીમાં ટૂંકમાં ખેડૂતને કામ નથી, કારણ કે ભાગ્યા દઈ દેતા હોય એટલે મેનેજ કરવું. ખાલી ખેતી થોડીક ખર્ચાળ વધી ગઈ છે, કારણ કે આ કેમિકલના ઉપયોગ વધતા જ જાય છે. જો ઓર્ગેનિક ઉપર આવે તો 0 બજેટની ખેતી, જે સરકારનું ધ્યેય છે એ ઉપર વળવું જ પડે એમ છે. અને ઝેરમુક્ત ખેતી થઈ શકે, નકર ખેતીને બચાવવી મુશ્કેલ છે હવે, કારણ કે એટલા કેમિકલ એવા આવે છે, ખાતર ને પેસ્ટિસાઇડ ને, આખી જમીનને ઝેરી બની ગઈ છે. અને આપણે મનુષ્યને પણ નુકસાન કરે છે, કારણ કે કેન્સર, ડાયાબિટીસ બધા એવા રોગો ભયંકર થાય છે, નપુસંગતા. તો હવે બધાય સમજે કે ઓર્ગેનિક ખેતી કરીએ તો વધારે ફાયદો થાય. તો આપણે બધા ઓર્ગેનિક ખેતી ઉપર વળીએ. હાલો, આપણો આજનો આ બ્લોગ પૂરો કરશું. કાલે નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન. જો આવ્યો પત્ર અંદર